થેન્ક યુ સ્ટીવન અંકલ. અને ઈશ્વર પિતાનો ફરીથી આભાર માનું છું આ સમયને માટે. અને યસ, નલિની આંટી, હિંમત રાખજો. અને નિલેશ માટે ચોક્કસ પ્રાર્થના કરીશું. ગયા શુક્રવારે આપણે પ્રભુ ભોજન વિશે જોયું, અને આજે આપણે બાપ્તિસ્મ વિશે જોવાના છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને બે પવિત્ર સંસ્કાર પાળવાની આજ્ઞા આપી. એક તો પ્રભુ ભોજન, જે આપણે જોયું કે મારી યાદગીરીને સારું આ કરો, અને બીજો પવિત્ર સંસ્કાર કે બાપ્તિસ્મ. અને આ બાપ્તિસ્મ એવી બાબત છે, એવો વિષય છે કે એમાં જવાબ કરતાં સવાલ ખૂબ હોય છે. એટલે આજે મારી આશા અને પ્રાર્થના છે કે જે સવાલો મને થતા હતા, જે સવાલો મેં સાંભળ્યા હતા, એ સવાલોને ધ્યાનમાં રાખીને પ્રભુની દોરવણી માગીને આજનો મનન મેં તૈયાર કર્યું છે. મેં તો જરાય નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પવિત્ર દોરવણી પ્રમાણે, એમના પવિત્ર આત્માથી દોરવણી પામીને આજનું વચન તૈયાર કર્યું છે. આપણે પ્રાર્થના કરીએ. હે મારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, ફરીથી તમારો ખૂબ આભાર માનીએ છીએ આ સમયને માટે. અને આજે આ વિષય કે જેની ઉપર ખૂબ વાદ વિવાદો ચાલતા હોય છે, ખૂબ ગેરસમજો અમારી મધ્યે હોય છે, તો ઈશ્વર પિતા, અમે જે સાંભળીએ, અમે પ્રાર્થના કરીએ છીએ કે દરેક સાંભળનારને મનમાંથી જે ગેરસમજો હોય એ દૂર થાય. ઈશ્વર પિતા, મારા મુખના દરેક શબ્દો તમારા તરફથી જ હોય ને તમારા આત્માથી ભરપૂર હોય, એવી પ્રાર્થના કરું છું. અમારી આ વિનંતી સાંભળો, સ્વીકાર કરો. આમેન. બાપ્તિસ્મ શબ્દ આપણે બહુ સહેલાઈથી, બહુ હળવાશથી લેતા હોઈએ છીએ. અને હા, બાપ્તિસ્મ બહુ સમજવું જરાય અઘરું નથી, પણ આપણે એને બહુ કોમ્પ્લિકેટેડ બનાવી દઈએ છીએ. અને ઘણી વખત આપણે એવા બધા સિદ્ધાંતો સાંભળીએ છીએ, જોઈએ છે, અને કદાચ આપણે પોતે પણ એવા સિદ્ધાંતો બનાવી દઈએ છીએ બાપ્તિસ્મ વિશે કે જે બાઇબલ તરફથી નથી, પણ આપણને યોગ્ય લાગ્યું, આપણને ગમ્યું કે હા, ધીસ મેક સેન્સ, તો પછી આપણે એને પાડીને પછી એને ફોલો કરતા હોઈએ છીએ. તો બાપ્તિસ્મ એટલે શું? તો બાપ્તિસ્મ ગ્રીક શબ્દ છે એના માટે બેપ્ટિઝો, અને એને ઇંગ્લિશમાં બેપ્ટિઝમ આપણે કહીએ છીએ, ગુજરાતીમાં બાપ્તિસ્મ. અને એનો લિટરલ મિનિંગ, એટલે એનો અર્થ એવો થાય કે ડૂબકી મારવી, ટુ ડીપ, ટુ પ્લન્જ કે ટુ ઇમર્સ. એટલે આપણે પોતાની જાતને ડૂબોડી દેવી કે ડૂબકી મારવી કે અંદર જતું રહેવું. એટલે એનો શાબ્દિક અર્થ, લિટરલ અર્થ એવો થાય છે કે ડૂબકી મારવી કે અંદર જતું રહેવું. હવે આપણે જોઈએ બાપ્તિસ્મ, તો શરૂઆતમાં ડૂબકી દ્વારા બાપ્તિસ્મ આપવામાં આવતું હતું. પણ બાપ્તિસ્મનો અર્થ શું? કે બાપ્તિસ્મ એટલે નવો જન્મ. જે જૂનું હતું, આપણા પાપ હતા, એ ધોવાઈ જાય છે અને આપણે શુદ્ધ થઈએ છીએ. એટલે બાપ્તિસ્મ એ શુદ્ધિકરણની નિશાની છે, એનું ચિહ્ન છે. અને જો તમે મને પૂછો કે એક શબ્દમાં તમે બાપ્તિસ્મ સમજાવો, તો હું કદાચ એને એવું કહું કે નવી ઓળખાણ. કે બાપ્તિસ્મ આપણી અંગત જે ઓળખાણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે આપણા પ્રભુ તરીકે સ્વીકારીએ છીએ, ત્યારે આપણી પ્રભુ સાથેની અંગત ઓળખ બને છે. અને એ ઓળખને આપણે જાહેરમાં રજૂ કરીએ તો એને બાપ્તિસ્મ કહેવાય. એવું પ્રભુના વચન દ્વારા હું સમજું છું. અને બાપ્તિસ્મ જોઈએ આપણે બાઇબલની અંદર, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ, અને મરણ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પુનરુત્થાન પામે છે, ફરીથી જીવતા થાય છે, એની સાથેની આ ઓળખાણ છે. એટલે જૂનુંપણું ખ્રિસ્તની સાથે વધસ્તંભ પર આપણે લટકાવી દઈએ છીએ, અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય તરીકે આપણે પ્રભુમાં નવું જીવન પામીને નવા જન્મમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણે ઊભા થઈએ છીએ. રોમીયોને પત્ર 6 અધ્યાય 3 અને 4 કલમ આપણને કહે છે
કે શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મ પામ્યા તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મ પામ્યા. તે માટે આપણે બાપ્તિસ્મ દ્વારા તેમની સાથે મરણમાં દટાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મુએલામાંથી ઉઠાડવામાં આવ્યા તેમજ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. એટલે બાપ્તિસ્મ આપણે જાહેરમાં એ નિશાની રૂપે આપણે બાપ્તિસ્મ લઈએ ત્યારે આપણે એવું જાહેર કરીએ છીએ 3 વસ્તુ. પહેલી વસ્તુ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છું. બીજી વસ્તુ કે હું હવે મારું નવું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં શરૂ કરું છું. અને ત્રીજું કે હું હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કુટુંબનો વારસદાર છું. અને બાપ્તિસ્મ જ્યારે આપણે લઈએ છીએ પાણીની અંદર, ત્યારે એ આપણે એ જે આપણું અંગત આપણે જે નક્કી કર્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પ્રભુ તરીકે અપનાવવાનું, તો એની નિશાની રૂપે, એના ચિહ્ન રૂપે, બહારના દેખાવ તરીકે આપણે જાહેર કરીએ છીએ કે હવે હું નવી વ્યક્તિ છું. હવે સૌથી પહેલું બાપ્તિસ્મ જે બાઇબલમાં લખવામાં આવ્યું છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મ છે, કે જ્યારે લગભગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 30 વર્ષની ઉંમરના હતા ત્યારે એમણે યર્દન નદીમાં યોહાન બાપ્તિસ્મ કરનારના હાથે બાપ્તિસ્મ લીધું. હવે યોહાન બાપ્તિસ્મ કરનાર શું સંદેશો આપતો હતો? કે પસ્તાવો કરો, અને પસ્તાવો કરો ને પાપથી પાછા ફરો, કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. એટલે બાપ્તિસ્મ એ પસ્તાવાની સાથે એનું જોડાણ છે, પસ્તાવો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમણે તો કદી પાપ કર્યું નહોતું, એ તો જરાય પાપ જાણ્યું પણ નહોતું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે બાપ્તિસ્મ લીધું એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની નમ્રતાની નિશાની છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બાપ્તિસ્મ લે છે ત્યારે શું થાય છે? માથી 3:16-17 એમાં કહે છે કે અને ઈસુ બાપ્તિસ્મ પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા, અને જુઓ તેમને માટે આકાશ ખુલી ગયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઉતરતો ને પોતા ઉપર આવતો તેમણે જોયો. અને જુઓ આવી આકાશવાણી થઈ કે આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું. હવે બાપ્તિસ્મ ઓફકોર્સ પાપના પસ્તાવાને માટે બાપ્તિસ્મ હતું. તો સવાલ મને થયો, અને આમ શ્યોર કે તમને થાય, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેમ બાપ્તિસ્મ લીધું? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાતને અહીંયા રજૂ કરે છે પાપીઓની સાથે. અને પ્રભુ ઈસુ આ જે ટોળું હતું, જે લોકો હતા, લોકોને અહીંયા જાહેર કરે છે આ પાપી લોકોની આગળ કે હું મસીહા છું, અને હું બધી જે બાબતો પરિપૂર્ણ થાય કે જેના કારણે તમને દેવનું રાજ્ય તમને મળે, એ તમારા પાપોની માફી તમને મળે, એના માટે જે ઈશ્વરનો યોજના બનાવી હતી એ પરિપૂર્ણ કરવા માટે હું આવ્યો છું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મ પસ્તાવાનું નહીં, પણ પાપીઓને કહેવાનું કે હું મસીહા છું, અને પસ્તાવો તમે મારી માટે કરો, મારી માટે નહીં, મારી આગળ તમે પસ્તાવો કરો, ને હું તમારો મસીહા છું, અને હું તમને નવું જીવન આપીશ. અને એની નિશાની રૂપે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન બાપ્તિસ્મની આગળ આવે છે અને બાપ્તિસ્મ લે છે. અને એ બાબતની નિશાની છે કે આવનાર બાબતો જે થવાની છે એની નિશાની, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારું મરણ થવાનું છે. જ્યારે ડૂબકી મારે છે ત્યારે મારું મરણ થવાનું છે, અને પછી હું મરણને હરાવીને હું ફરીથી મરણમાંથી ઉઠવાનો છું. એની નિશાની રૂપે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બતાવે છે બાહ્ય રીતે લોકોને કે આ બાપ્તિસ્મ છે. હવે બાપ્તિસ્મ, આ સવાલ બહુ શું કહેવાય કે બહુ ભારે સવાલ છે, કારણ કે ઘણા લોકોને આ સવાલ થાય છે. અને એ સવાલ છે કે શું બાપ્તિસ્મ તમને બચાવે છે? બાપ્તિસ્મ લો તો જ તમે સ્વર્ગમાં જઈ શકો? બાપ્તિસ્મ જ તમને તારણ આપી શકે? અને એનો સ્પષ્ટ જવાબ છે ના.
એફએસી 2:8-9, અને કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો. ફરીથી, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે, કરણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે. એટલે બાપ્તિસ્મા તો એક ક્રિયા છે. તો પછી જો આપણે ક્રિયાથી આપણું તારણ થવાનું હોય, જો આપણા પાપોની માફી કોઈ ક્રિયાઓ કરવાથી થવાની હોય, તો પછી એને આપણે આ વચન આપણે ખોટું ઠેરાવીએ છીએ. અને આપણને ખબર છે કે બાઇબલનું કોઈ પણ વચન ખોટું નથી. દરેક વસ્તુ જે લખવામાં આવી છે એકદમ સત્ય છે, પવિત્ર આત્મા દ્વારા લખવામાં આવી છે. અને કૃપાથી વિશ્વાસ દ્વારા આપણે તારણ પામેલા છે, અને આપણાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણી ઉપરની કૃપા અને દયા, બસ એ જ આપણા તારણને માટે જરૂરી છે. બાપ્તિસ્મા નહીં. પણ, અને આ પણ બહુ અગત્યનું છે, પણ ઈશ્વરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આજ્ઞા આપી છે, અને એના આજ્ઞાને કારણે આપણે બાપ્તિસ્મા લેવું જોઈએ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે આપણે પોતાના પ્રભુ તરીકે સ્વીકાર કરીએ છીએ, ત્યારે આપણું તારણ થાય છે. ત્યારે આપણને સ્વર્ગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના બાળક તરીકે સ્વીકારે છે. પણ એની બાહ્ય નિશાની રૂપે જ્યારે તારણ પામ્યા પછી પણ, જ્યારે આપણે તારણ પામીએ છીએ ત્યારે આપણું મરણ નથી થતું. પછી આપણે દુનિયામાં રહીએ છીએ, અને આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સુવાર્તા આપવાનું કામ સોંપ્યું છે લોકોને, એના શિષ્યો તરીકે. અને એ સુવાર્તા લોકોને આપીએ એના ભાગરૂપે આપણે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આજ્ઞા આપે છે કે તમે બાપ્તિસ્મા લો. એના દ્વારા લોકો જોઈ શકે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો છો. આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપ માફ કરે છે ત્યારે આપણને તારણ મળે છે. એ ઘડીએ આપણને તારણ મળે છે. પણ એ બાપ્તિસ્મા એક તો સાક્ષી છે. આપણે લોકોની આગળ આપણા કામ દ્વારા, એટલે લોકો જોઈ શકે, એક નિશાની રૂપે, બાહ્ય ચિહ્ન રૂપે આપણે સાક્ષી આપીએ છીએ કે હવે હું મારું જે જૂનું જીવન હતું, કે જે પાપી જીવન હતું, એ જીવન હું એનો ત્યાગ કરું છું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા પ્રભુ તરીકે સ્વીકારું છું, અને હવે હું નવું જીવન પામું છું. એટલે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે આપણે જાહેરમાં પોતાની જાતને આપણી ઓળખાણ આપણે જાહેરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે કરીએ છીએ. એટલે જ્યારે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે યાદ રાખીએ કે આપણે સુવાર્તા પ્રગટ કરીએ છીએ, આપણે સંદેશો આપીએ છીએ. આપણે જ્યારે પાણી આગળ ઊભા રહીએ છીએ, જો આપણે ડૂબકીનું બાપ્તિસ્મા લેતા હોય તો જ્યારે પાણીમાં ડૂબકી મારવા માટે આપણે રાહ જોતા ઊભા હોઈએ છીએ, ત્યારે આપણે જે આપણા મિત્રો હોય, સગા સંબંધીઓ હોય, સ્નેહીજનો, કોઈ પણ જે લોકો આપણને ઓળખતા હોય, એ લોકો આપણને જુએ ત્યારે આપણે ભલે એક શબ્દ બોલતા નથી. આપણે સુવાર્તા પ્રગટ કરવી એનો મતલબ એવો નહીં કે આપણે સંદેશાઓ આપીને જ સુવાર્તા પ્રગટ થાય. પણ પ્રભુ એની આજ્ઞા આપણે બોલ્યા વગર પૂર્ણ કરીએ છીએ, અને લોકો જુએ છે કે હવે આ વ્યક્તિ ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છે. એટલે એ તો આપણી સાક્ષી છે. અને જ્યારે આપણે પાણીમાં ડૂબકી મારીએ છીએ ત્યારે આપણે એ બાબતની નિશાની બતાવે છે કે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને કબરમાં દાટવામાં આવ્યો, એ જ રીતે પાણીની અંદર હું મારી જૂની જાતને પણ હવે દાટી દઉં છું. અને પછી જ્યારે પાણીમાંથી આપણે બહાર આવીએ છીએ ત્યારે એ બાબતની આપણે નિશાની રૂપ એ પગલું છે, કે એ ચિહ્ન છે, કે જેનાથી આપણે બતાવીએ છીએ કે હું બહાર આવું છું, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરમાંથી બહાર આવ્યા, અને પછી એ જ રીતે હું પણ હવે નવી વ્યક્તિ બનીને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવી વ્યક્તિ છું. એટલે આ નિશાની એ બાપ્તિસ્મા છે. અને જ્યારે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મરી, અને હવે હું જૂનું
જૂનુંપણું મારામાંથી જતું રહ્યું છે. હવે હું જૂના સાથે મને કોઈ સંબંધ નથી. એ બધું દાટી દીધું છે, મરી ગયું છે મારા માટે. અને હવે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બ્રાન્ડ ન્યૂ વ્યક્તિ તરીકે નવું જીવન સાથે હું બહાર આવું છું. ટૂંકમાં એક શબ્દ બોલ્યા વગર, મોટા ભાષણો આપ્યા વગર, સૌથી અસરકારક રીતે તમે આપણા સ્નેહીજનો, સગા સંબંધી, મિત્રો, જે પણ લોકો તમને જોઈ રહ્યા છે કે જાણી રહ્યા છે, એમની આગળ તમે સુવાર્તા પ્રચાર કરી રહ્યા છો. અને એનાથી વધારે અસરકારક રીતે આપણે કેવી રીતે સુવાર્તા આપી શકીએ? આપણા કરણીઓથી તો નહીં, આપણું તારણ થતું નથી, પણ જ્યારે આપણું તારણ થાય છે ત્યારે આપણી કરણીઓ જોઈને લોકો જુએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર તમારો પ્રભુ છે. બહુ અગત્યની બાબત છે આ, કે જો આપણે નવું જીવન પામ્યા છે તો આપણું બોલવું, ચાલવું, આપણે કોઈ પણ કામ કરીએ, દરેક કરણીઓ, એની એક્શન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રજૂ કરે છે આપણા જીવન દ્વારા. મારું ને તમારું જીવન કેવું છે? આપણે બાપ્તિસ્મ લીધું કે નહીં, એ બાબત પર અત્યારે હું તમારી સાથે વાત કરવા નથી માગતો, પણ હું એ બાબત પર જરૂર વાત કરવા માગું છું કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા તારનાર તરીકે સ્વીકાર્યા છે અને એની નિશાની રૂપે જો તમે બાપ્તિસ્મ લીધું છે, તો તમારું જીવન કેવું છે? ખરેખર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવો જન્મ પામ્યા છો? અને એ જવાબ તો આપણે પોતે જ આપી શકીએ. બીજું કોઈ તમારા બદલે જવાબ આપી શકે નહીં, કારણ કે તમારા ને પ્રભુ વચ્ચેનો સંબંધ છે એ તો અંગત છે. પણ આપણી કરણીઓ, જે આપણે બોલીએ, ચાલીએ, એ લોકો જોતા હોય છે. એટલે મારી કરણીઓ એવી હોવી જોઈએ કે જેનાથી ફક્ત ઈસુ ખ્રિસ્તને માન અને મહિમા મળે. હવે આપણે જ્યારે પાણીમાં ડૂબકી મારીએ છીએ બાપ્તિસ્મ લેવાને માટે, ત્યારે શું થાય છે? આપણે સૌથી પહેલાં આપણે જોઈએ છે કે પાણીની જરૂર પડે છે. અને જ્યારે યોહાન બાપ્તિસ્મ કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાપ્તિસ્મ આપે છે, ત્યારે માથી 3:11 એ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહીં, પણ જોન બાપ્તિસ્મ કરનાર જ્યારે લોકોને બાપ્તિસ્મ આપતો હતો, ત્યારે એણે કીધું માથી 3:11 કે પસ્તાવાને માટે હું પાણીએ તમારું બાપ્તિસ્મ કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કહે છે કે તે મારા કરતાં સમર્થ છે અને હું તેમના ચંપલ ઊંચકવા યોગ્ય નથી. તે તમારું બાપ્તિસ્મ પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે. આપણે હમણાં જોયું માથી 3:16 અને 17 શું થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મ પામીને તરત બહાર આવે છે તો આકાશ ખુલી જાય છે અને ઈશ્વરના આત્મા, પવિત્ર આત્મા કબૂતરના રૂપમાં પોતાની ઉપર આવતો જુએ છે. અને પ્રભુ ઈશ્વર પિતા કહે છે આકાશવાણી દ્વારા કે આ મારો વાલો દીકરો છે, તેના પર હું પસંદ છું. આપણે પ્રેરિતોના કૃત્યોમાં જોઈએ છે ત્યારે શરૂઆતની મંડળીમાં, શરૂઆતમાં ઘણા બધા લોકો ડૂબકીનું બાપ્તિસ્મ લેતા હતા. આપણે જોઈએ છે કે ફિલિપ જ્યારે પેલા હબસી ખોજાને મળે છે, ઇથોપિયન યુનક, ત્યારે એને સુવાર્તા આપે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા, અને પછી એનું બાપ્તિસ્મ થાય છે. પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય 38 અને 39મી કલમ, કે તે પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો અને ફિલિપ તથા ખોજો બંને પાણીમાં ઉતર્યા અને તેણે તેને બાપ્તિસ્મ આપ્યું. તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો અને ખોજાએ ફરી તેને જોયો નહીં, પરંતુ તે આનંદ કરતો કરતો પોતાને માર્ગે ચાલ્યો ગયો. જ્યારે આપણે બાપ્તિસ્મ લઈએ છીએ ત્યારે આપણા હૃદય ખરેખર આનંદથી, પવિત્ર આત્માથી ભરપૂર હોવું જોઈએ. અને પવિત્ર આત્મા જો આપણી અંદર હોય તો આપણે આનંદ સિવાય બીજું કશું હોઈ શકે નહીં. અને જ્યારે આપણે ડૂબકીનું બાપ્તિસ્મ લઈએ છીએ ત્યારે પાઉલ રોમીયોને પત્ર 6 અધ્યાય ને 4 કલમ અને કલોસીઓને પત્ર 2 અધ્યાય ને 12મી કલમમાં કહે છે કે જ્યારે આપણે બાપ્તિસ્મ લઈએ છીએ ત્યારે આપણે પોતાની જાતને દફનાવીએ છીએ. પ્રભુના મરણની અંદર આપણે
પોતાની જાતને દફનાવીએ છીએ. અને પછીથી જ્યારે આપણું જૂનુંપણું દફનાવીએ પછી આપણે નવું વ્યક્તિ આપણે બનીએ છીએ. વી આર અ ન્યૂ ક્રિએશન. અને પછી આપણે નવા જન્મમાં પછી આપણે આગળ ચાલીએ છીએ. અને આપણે જ્યારે પાણી છાંટીને બાપ્તિસ્મ લઈએ ત્યારે કદાચ લોકો સમજી શકતા ના હોય કે આ કેવી રીતે પાણી છાંટવાથી આપણે તમારું શુદ્ધિકરણ થાય. પણ આપણે જો આપણી મંડળીના ઇતિહાસમાં જો તમે જુઓ તો ડૂબકીનું બાપ્તિસ્મ એ મોટા ભાગના સમયે વાપરવામાં એ દ્વારા બાપ્તિસ્મ આપવાનું આવતું હતું. પણ સાથે હું સ્પષ્ટ એ પણ કહીશ કે દર વખતે ડૂબકીનું બાપ્તિસ્મ હોય એવું નહોતું. અને હું તમને હમણાં આગળ બતાવ્યું છું, દાખલા આપીને બતાવીશ, કલમ સાથે બતાવીશ કે ડૂબકીનું બાપ્તિસ્મ એ એકલું જ રીત નથી બાપ્તિસ્મ લેવાની, પણ શરૂઆતમાં ડૂબકીનું બાપ્તિસ્મ એ વધારે વાપરવામાં આવતું હતું. અને આપણે ડૂબકીનું બાપ્તિસ્મ એ તો શાની નિશાની છે આપણે જોઈએ છે. અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે ડૂબકીનું બાપ્તિસ્મ લીધું. હવે એક સવાલ થાય કે શું ખ્રિસ્તી વ્યક્તિઓએ બાપ્તિસ્મ લેવું જરૂરી છે? એ સવાલ થાય. આ સવાલ મેં ઘણી વાર સાંભળ્યો છે કે જો તમે ખ્રિસ્તી છો તો તમારે બાપ્તિસ્મ લેવું જરૂરી છે. અને આ વિષય પર હું જોતો હતો તો ચાર્લ્સ સ્ટેનલી, આઈ એમ શ્યોર તમે એમનું નામ સાંભળ્યું હશે, બહુ અજાયબ જેવા પ્રભુના સેવક છે અને બહુ સુંદર રીતે એ શિક્ષણ આપે છે. અને અત્યારે 90 વર્ષની ઉંમરના છે અત્યારે, પણ બહુ સુંદર રીતે એમના સંદેશાઓ અમને સાંભળવાનું બહુ ગમતું હોય છે અને સાંભળીએ છીએ. તો એ ચાર્લ્સ સ્ટેનલી એ બાપ્તિસ્મની અગત્યતા વિશે કહે છે કે આપણે દરેક ખ્રિસ્તીએ બાપ્તિસ્મ લેવું જોઈએ. અને એમાં ચાર્લ્સ સ્ટેનલી એવું કહે છે કે આપણો પ્રભુ આપણને આજ્ઞા આપે છે, એટલે એના આજ્ઞા પ્રમાણે આપણે બાપ્તિસ્મ લેવું જ જોઈએ. માથી 28 અને 19 કહે છે કે જાઓ સર્વ દેશનાઓને જઈને શિષ્ય કરો ને એમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મ આપો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે બાપ્તિસ્મ એમણે લેવાનું પસંદ કર્યું જાહેરમાં. એમને જ્યારે મિનિસ્ટ્રી ચાલુ કરી, એમનું સેવા કાર્ય ચાલુ કર્યું, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે યોહાન બાપ્તિસ્મ કરનારના હાથે બાપ્તિસ્મ લીધું. આ યોહાન બાપ્તિસ્મ કરનાર યહૂદી લોકોને કહેતો હતો, જ્યાં એક સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યાં, કે તમારા પાપનો પસ્તાવો કરો અને પાપથી પાછા ફરો, કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. અને એ સંદેશામાં એની બાપ્તિસ્મ યર્દન નદીમાં લોકોને આપતો હતો. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપ વગરના, નિષ્પાપ, નિષ્કલંક પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ ટોળામાં જાય છે અને યોહાન બાપ્તિસ્મ કરનારને કહે છે કે તું મને બાપ્તિસ્મ આપ, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાતને, જે પાપીઓને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા દુનિયા પર, એ પાપીઓની મધ્યે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને રજૂ કરે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે બાપ્તિસ્મ લીધું, તો એના ઉદાહરણ રૂપે અને એની આજ્ઞાને કારણે આપણે પણ બાપ્તિસ્મ લેવું જ જોઈએ. આ ચાર્લ્સ સ્ટેનલી શીખવાડે છે. અને આપણે જાહેરમાં આપણે કબૂલ કરવું જોઈએ આપણો વિશ્વાસ આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, કે મારી ઓળખ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે છે. અને બાપ્તિસ્મ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણું પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનું જે આપણી ઓળખાણ છે, આપણું જે કનેક્શન છે, એ આપણે આપણા ભાઈઓ અને બહેનોને, આપણા સગાવાલાઓને આપણે બતાવીએ છીએ કે આપણે હવે એક જ કુટુંબના છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર હવે આપણે બધા જ આવી ગયા છે. અને જે વ્યક્તિ તારણ પામેલી છે, જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પ્રભુ તરીકે સ્વીકારે છે, એ દરેક વ્યક્તિની સાથે આપણે એ કુટુંબના ભાગીદાર બનીએ છીએ. આપણે ભલે એકબીજાને ઓળખતા ના હોઈએ,
પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં આપણે આવીએ છીએ, આત્મિક સંગતમાં. અને આપણે બધા હવે એ જ પ્રભુના બાળકો છીએ. અને એ બહુ અગત્યનું છે યાદ રાખવું. એફએસી 2:8-9 કહે છે કે આપણે મેં વાંચ્યું હમણાં એ પ્રમાણે કે આપણે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છે. અને તમારાથી નથી, એ ઈશ્વરનું દાન છે, કરણીઓથી નહીં, કે લોકો અભિમાન કરે. એટલે બાપ્તિસ્મ લેવું જરૂરી નથી, પણ બાપ્તિસ્મ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા પ્રમાણે આપણે લેવું જોઈએ. બાપ્તિસ્મથી આપણું તારણ થતું નથી, પણ આપણું તારણ થાય છે માટે એની નિશાની રૂપે આપણે બાપ્તિસ્મ લઈએ છીએ. અને આ આજ્ઞા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આપે છે ત્યારે પોતે એ બાપ્તિસ્મ દ્વારા આપણને બતાવે છે. અને આપણે પણ આપણા બાપ્તિસ્મ દ્વારા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારીએ છીએ, એ આપણે લોકોની આગળ રજૂ કરીએ છીએ. એટલે બાપ્તિસ્મ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ તમને જાહેરમાં એ પણ તમને એના બાળક તરીકે સ્વીકારે છે. પાઉલ કહે છે એફએસી 4:5 કે એક જ પ્રભુ, એક જ વિશ્વાસ અને એક જ બાપ્તિસ્મ. હવે હું થોડા બાઇબલની કલમો તમારી આગળ બાપ્તિસ્મ વિશે વાંચીશ. 2-3 કલમ મેં પસંદ કરી છે. ઘણી બધી જગ્યાએ બાપ્તિસ્મ વિશે લખવામાં આવ્યું છે, પણ આ કલમ હું જે તમારી આગળ વાંચીશ એમાં તમે જોઈ શકો છો કે બાપ્તિસ્મ કેટલું અગત્યનું છે. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 38મી કલમ કહે છે કે પિતરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મ પામો, કે તમારા પાપનું નિવારણ થાય ને તમને પવિત્ર આત્માનું દાન મળશે. પ્રેરિતોના કૃત્યો 22મો અધ્યાય અને 16મી કલમ કહે છે કે હવે તું કેમ ઢીલ કરે છે? ઉઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મ લે અને તારા પાપ ધોઈ નાખ. માર્ક 16 અને 16મો અધ્યાય અને 16મી કલમ કહે છે કે જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મ લે તે તારણ પામશે, પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. હવે અહીંયા ફરીથી ધ્યાનથી સાંભળજો. અહીંયા એવું નથી કીધું કે જો તમે બાપ્તિસ્મ નહીં લો તો તમે અપરાધી ઠરશો, એવું નથી લખ્યું. વિશ્વાસ નહીં કરો તો અપરાધી ઠરશો. ફરીથી આ કલમ વાંચું છું કે જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મ લે તે તારણ પામશે. એટલે જો તમે વિશ્વાસ કરો છો તો તમારે બાપ્તિસ્મ લેવું જોઈએ, પણ વિશ્વાસ નહીં કરો તો અપરાધી ઠરશો. પણ જો વિશ્વાસ કરશો ને બાપ્તિસ્મ નહીં લો, એવું નથી લખ્યું. એટલે વિશ્વાસ, તારણ માટે વિશ્વાસ જ આપણને બચાવે છે. પણ બાપ્તિસ્મ લઈએ છીએ કેમ? કારણ કે આપણે વિશ્વાસ કરીએ છીએ તો એની નિશાની રૂપે. માથીની સુવાર્તા 28:19 અને 20 કહે છે કે એ માટે તમે જઈને સર્વ દેશનાઓને જઈને શિષ્ય કરો, પિતા, પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મ આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા આપી એ સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. જુઓ, જગતના અંત સુધી હું સર્વ કાળ સુધી તમારી સાથે છું. આ માથીની સુવાર્તાની છેલ્લી કલમો છે કે તમે બાપ્તિસ્મ પામો અને સર્વ દેશનાઓને જઈને તમે બાપ્તિસ્મ આપો. એટલે બાપ્તિસ્મ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા છે. પણ હવે હું તમારી આગળ એ કલમ રજૂ કરવા માંગુ છું કે આ કલમને વાપરીને ઘણા બધા આર્ગ્યુમેન્ટ થતા હોય છે. અને આર્ગ્યુમેન્ટ કેવા કે પાણીથી તમારે બાપ્તિસ્મ લેવું જ જોઈએ તો જ તમે તારણ પામો, એવો જો વાદ વિવાદ કોઈ કરે છે તો એના માટે આ કલમ હું જે હવે બોલીશ એ બહુ વખત વાપરે છે. અને આ છે નિકોદેમસ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની વાતચીત. જ્યારે નિકોદેમસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા જાય છે ત્યારે યોહાન 3:5 કહે છે કે ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી
તથા આત્માથી જન્મ્યું ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં જઈ શકતું નથી. હવે આ કલમ વાપરીને ઘણા બધા વાદ વિવાદ એવા હોય છે કે તમારે પાણીથી બાપ્તિસ્મ લેવું જ જોઈએ, અને જો તમે લેતા નથી તો તમે સ્વર્ગમાં જતા નથી. તો આપણે એફએસી 5:26 એ અહીંયા જવાબ આપે છે પાણીના બાપ્તિસ્મ વિશે. એફએસી 5:26 કહે છે કે એ માટે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. એટલે અહીંયા પાણી એટલે પ્રભુનું વચન, એના દ્વારા આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે. એટલે પાણી, જે બાહ્ય પાણી છે, એ તો નિશાની છે આપણને શુદ્ધ કરવા માટે, કે આપણે શુદ્ધ થયા છે. એ બહારનું પાણી આપણે નિશાની તરીકે વાપરીએ છીએ, પણ આત્મિક રીતે પ્રભુનું વચન આપણને શુદ્ધ કરતું હોય છે. એ બહુ અગત્યની વાત સમજવા માટે છે. એફએસી 5:26 બહુ સ્પષ્ટ રીતે કહે છે કે પ્રભુનું વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. એટલે આપણે ખોટા વાદ વિવાદોમાં ના પડીએ, પણ આપણે પ્રભુના વચનમાં આપણે પોતાની જાતને દ્રઢ કહીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે કે જો તમે મારી પર વિશ્વાસ કરો છો તો તમારા પેટમાંથી પાણીની નદીઓ વહેશે, જીવતું પાણી. એટલે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આના વિશે કહે છે કે તમારી અંદર પવિત્ર આત્મા એનો વાસો છે, અને પવિત્ર આત્માને કારણે તમારા પેટમાંથી પ્રભુના વચનો લોકો જોઈ શકશે. અને આપણે પાણીથી બાપ્તિસ્મ પામવું એટલે આ પાણી એટલે આત્મિક સંદર્ભમાં પાણીને વાપરવામાં આવ્યું છે. એટલે પાણી માટે આપણે એવું કહીએ કે બાપ્તિસ્મ લેવું જરૂરી જ છે, તો પછી આપણે જે બહુ સ્પષ્ટ રીતે આપણે હમણાં જોયું એફએસી 5:8 તો એ અને ઘણી બધી જગ્યાએ બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે કે કૃપાથી જ આપણને તારણ મળે છે. તો પછી જો આપણે પાણીથી બાપ્તિસ્મ લેવા ઉપર જો આપણે અડી રહીએ તો આપણે એ વચનોને ખોટા ઠેરવીએ છીએ. બહુ અગત્યની બાબત સમજવા જેવી છે આપણે, કે પછી જો આપણે પાણીથી બાપ્તિસ્મ લઈશું તો જ આપણું તારણ છે એવું કહીએ તો પછી આપણે પોતાની, બાઇબલમાં તો લખ્યું નથી, પણ આપણે પોતાને નવી કોઈ સિદ્ધાંત આપણે પોતાની જાત ઉપર બનાવી દઈએ છીએ કે આ કામ કરશો તો જ તમને તારણ મળશે. અને એ બાઇબલમાં સ્પષ્ટ રીતે ચોખ્ખું લખવામાં આવ્યું છે કે નો, કૃપાથી જ તારણ છે. હવે બાપ્તિસ્મ કેવી રીતે લેવું જોઈએ? બાપ્તિસ્મ કેવી રીતે લેવું જોઈએ એ સવાલ છે. અને ઘણા લોકો માનતા હોય છે, ખાસ તો બેપ્ટિસ્ટ લોકોનું આ વધારે હોય છે, કે ડૂબકીનું બાપ્તિસ્મ એ એકલી જ રીતે બાપ્તિસ્મ લેવાય, એ એકલું જ બાપ્તિસ્મ ગણાય. અને આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે બાપ્તિસ્મ થયું ત્યારે, અને પછી પ્રેરિતોના કૃત્યોમાં શરૂઆતની મંડળીમાં પણ આ ડૂબકી દ્વારા બાપ્તિસ્મ આપવામાં આવતું હતું. અને મેં તમારી આગળ જે વચનો શેર કર્યા એમાં આપણે જોઈ શકીએ છીએ કે ડૂબકી દ્વારા બાપ્તિસ્મ આપવામાં આવતા હતા. પણ જો એ વચનોને તમે સહેજ ધ્યાનથી જુઓ તો પાણીનું મહત્વ શું છે એમાં? તો પાણીનું મહત્વ શુદ્ધ કરવા માટે પાણી વપરાય છે. એટલે પાણી એ શુદ્ધ થવા માટેની નિશાની છે. એટલે બાઇબલ બહુ સ્પષ્ટ રીતે હું તમને કહેવા માગું છું કે બાઇબલમાં કોઈ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી નથી કે બાપ્તિસ્મ કેવી રીતે લેવું જોઈએ. બાપ્તિસ્મ કેવી રીતે લેવું જોઈએ એ બાઇબલમાં કોઈ જગ્યાએ સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવી નથી. હા, એવું બતાવવામાં આવ્યું છે કે ડૂબકી દ્વારા બાપ્તિસ્મ લીધું, પણ એ જ રીતે એ પણ આપણે જોઈએ છીએ, હમણાં હું તમને બતાવીશ કલમોમાં, કે ડૂબકી વગર પણ બાપ્તિસ્મ આપવામાં આવ્યું છે. પણ પાણીનું જે કામ છે, જ્યારે બાપ્તિસ્મ લઈએ છીએ તો પાણી શુદ્ધતાના પ્રતીક તરીકે વાપરવામાં આવે છે.
આપણે જોઈશે કે આપણે કેવી રીતે બાપ્તિસ્મ લઈએ એ અગત્યનું નથી, પણ આપણે એ ખાસ બતાવીએ કે હું શુદ્ધ થઉં છું. એટલે શુદ્ધતા એ બાપ્તિસ્મ માટે સૌથી અગત્યની નિશાની છે, સૌથી અગત્યની બાબત કે આપણે શુદ્ધ થઈએ છીએ. આપણું જૂનુંપણું જતું રહે છે અને આપણે નવી ઉત્પત્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બનીએ છીએ. અને બાઇબલમાં મેં કીધું એમ કે મેં ઘણું બધું જોયું ઘણી બધી જગ્યાએ, તો કોઈ જગ્યાએ એવું મેં નથી જોયું કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે કોઈ બાઇબલમાં કોઈ પણ જગ્યાએ લખ્યું હોય કે આ પ્રમાણે બાપ્તિસ્મ આપો. બાપ્તિસ્મ જે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બાપ્તિસ્મ વાત કરે છે ત્યારે ડૂબકી કરતાં શુદ્ધતા થવું એની પર વધારે ભાર મૂકે છે. ડૂબકી ઉપર નહીં, પણ શુદ્ધતા ઉપર. અને મેં કીધું એ પ્રમાણે કે આપણે હમણાં ડૂબકીના બાપ્તિસ્મ જોયા, પણ શુદ્ધ થવા માટે બીજી પાણી છાંટીને પણ આપણે શુદ્ધ થઈ શકાય. હવે તમે કહેશો એટલે આ કઈ જગ્યાએ તમે જુઓ તો ગણનાનું પુસ્તક 8મો અધ્યાય અને 7મી કલમ. ગણનાનું પુસ્તક 8મો અધ્યાય અને 7મી કલમ કહે છે કે અને તેઓને શુદ્ધ કરવા માટે તું આ પ્રમાણે કર, શુદ્ધિકરણનું પાણી તેઓની ઉપર છાંટ અને તેઓ પોતાનું આખું શરીર મુંડાવે ને પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને પોતાને સ્વચ્છ કરે. ગણના 19મો અધ્યાય બીજી કલમો છે, 13મી કલમ, 18મી કલમ, 19મી કલમ અને 20મી કલમ. તો આમાં લખવામાં આવ્યું છે કે પાણી છાંટીને પોતાની જાતને શુદ્ધ કર. એઝેકિયલ 36મો અધ્યાય અને 25મી કલમ કહે છે કે હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ અને તમે શુદ્ધ થશો અને તમારી સર્વ મલિનતાથી, તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ. એટલે પાણી છાંટી શકાય, પાણી છાંટો એનાથી બી તમે, એ તો નિશાની છે. એટલે પાણી છાંટીને પણ શુદ્ધિકરણની આપણે નિશાની તરીકે આપણે વાપરી શકીએ છીએ. હું એવું માનું છું કે યોહાન બાપ્તિસ્મ કરનાર જ્યારે બાપ્તિસ્મ આપતો હતો, ઘણા બધા લોકોને બાપ્તિસ્મ આપતો હતો, અને આ મારા એકલાનું નહીં પણ આ વિદ્વાનોનું કહેવું છે કે દરેક જણને એ ડૂબકીનું બાપ્તિસ્મ આપે એ શક્ય હોઈ શકે નહીં. એ પાણી છાંટીને પણ બાપ્તિસ્મ આપી શકતો હોવો જોઈએ. જ્યારે પિતર પેન્ટિકોસ્ટના દિવસે 3000 માણસો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પોતાના પ્રભુ તરીકે સ્વીકાર કરે છે, ત્યારે પિતર બાપ્તિસ્મ આપે છે. તો એ ડૂબકી દ્વારા બાપ્તિસ્મ આપી શકે એવું શક્ય હોય જ, બની શકે જ નહીં. એ જે જગ્યાએ બાપ્તિસ્મ આપે છે ત્યાં કોઈ નદી પણ નથી, અને ત્યાં 3000 માણસોને એકસાથે બાપ્તિસ્મ આપવું, એ ડૂબકીનું બાપ્તિસ્મ આપવું, એ તો અશક્ય છે. આપણે પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાય ને 18મી કલમમાં જુઓ ત્યારે પાઉલને પણ બાપ્તિસ્મ આપવામાં આવે છે, પણ એને ડૂબકીનું બાપ્તિસ્મ નથી લેતો. પાઉલને ડૂબકીનું બાપ્તિસ્મ નથી આપવામાં આવતું. એ તમે ધ્યાનથી જો એ પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાય ને 18મી કલમ વાંચો તો તમે જોશો. અને પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય 44 થી 47 કલમ પિતરની વિશે છે કે પિતર એ જે વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. ત્યારે વિદેશીઓ પણ પવિત્ર આત્માનું દાન રેડાયું. એ જોઈને સુન્નતીઓમાંના જે વિશ્વાસ કરનારા પિતરની સાથે આવ્યા હતા તેઓ સર્વ વિસ્મય પામ્યા, કેમ કે તેઓ અન્ય ભાષામાં બોલતા તથા ઈશ્વરની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યા. ત્યારે પિતરે કહ્યું કે આપણી જેમ તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે, તો તેઓને બાપ્તિસ્મ આપવાને પાણીની મના કોણ કરી શકે? તેણે ખ્રિસ્ત ઈસુને નામે તેઓને બાપ્તિસ્મ આપવાની આજ્ઞા આપી. પછી તેઓએ કેટલાક દિવસ ત્યાં રહેવાની તેને વિનંતી કરી. 3000 લોકો એ એક સાથે બાપ્તિસ્મ આપવું
ડૂબકીની રીતે આપવું એ અશક્ય બાબત છે સમયની રીતે જોતા. આપણે જ્યારે જોઈએ છે કે જ્યારે પાઉલ અને સિલાસ જ્યારે જેલમાં હતા, બંદીખાનામાં હતા, અને ધરતીકંપ થાય છે અને દરેક જણ છૂટી જાય છે, કોઈ બધાના બંધન ત્યાં તૂટી જાય છે, આપણે જોઈએ છે. અને પછી કોઈ ભાગી જતું નથી. જ્યારે આ જેલર હતો એ પછી આત્મહત્યા કરવા જાય છે કે એને લાગે છે કે બધા ભાગી ગયા, બહુ દુઃખી થઈ જાય છે. અને જ્યારે આત્મહત્યા કરવા જાય છે ત્યારે પાઉલ અને સિલાસ એને સુવાર્તા આપે છે, અને પછી આ જેલર અને એનું કુટુંબ સર્વ બાપ્તિસ્મા પામે છે. તો જો તમે એ વાંચો તો ત્યાં ડૂબકીનું બાપ્તિસ્મા આપી શકાય એવી કોઈ સ્થિતિ જ નહોતી. પ્રેરિતો ના કૃત્ય 16મો અધ્યાય 29-34 આના વિશે લખવામાં આવ્યું છે કે ત્યારે દીવો મંગાવીને તે અંદર કૂદી આવ્યો અને ધ્રુજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો. તેઓએ બહાર લાવીને તેઓને પૂછ્યું કે હે સાહેબો, તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ? અને તેઓએ તેને કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશો. ત્યારે તેઓએ તેને તથા તેના ઘરમાં જે હતા તેઓ સર્વને પ્રભુનું વચન કહી સંભળાવ્યું. પછી રાત્રે તે જ ઘડીએ તેણે તેઓને લઈ જઈને તેઓના સોળ ધોયા, અને તરત જ તે તથા તેના બધા માણસો બાપ્તિસ્મા પામ્યા. રાતનો સમય, અહીંયા કોઈ નદી કે એવું નહોતું કે જ્યાં જઈને ડૂબકીનું બાપ્તિસ્મા આપી શકે, અને તે તરત જ તે બાપ્તિસ્મા પામ્યા. અને તેણે તેઓને પોતાને ઘેર લાવીને તેઓની આગળ ભાણું પીરસ્યું, અને પોતાના ઘરના સર્વ માણસો સાથે ઈશ્વર પર વિશ્વાસ કરીને આનંદ કર્યો. આપણે પ્રેરિતોના કૃત્યો 15મો અધ્યાય, એમાં આપણે જોઈએ છે કે ઘણા લોકો આર્ગ્યુમેન્ટ કરતા હતા, વાદ વિવાદ એમણે કર્યો કે આ વિદેશી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ફરી રહ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપી રહ્યા છે, ત્યારે તારણ પામવા માટે આ યહૂદી લોકો વાદ વિવાદ કરતા હતા કે એ લોકોએ સુન્નત કરાવવી જ જોઈએ. ત્યારે પાઉલ એમને શિક્ષણ આપે છે તો અહીંયા કે સુન્નત કરાવી એ હવે જરૂરી નથી. અને એના કારણે બહુ મોટો વાદ વિવાદ થાય છે, આર્ગ્યુમેન્ટ્સ થાય છે. અને પછી આ પાઉલ અને સિલાસ એ યરુશાલેમમાં જાય છે, અને ટૂંકમાં કહીએ તો કન્ક્લુઝન એવું હતું કે તારણ પામવા માટે કોઈ પણ જાતની ક્રિયા કરવાની જરૂર નથી, કારણ કે તારણ તો ઈશ્વરની કૃપાથી છે, આપણા કરણીઓથી નહીં. એટલે જો તમે સુન્નત કરાવો અને તારણ પામો તો તમે પ્રભુ ઈસુની સુવાર્તા ખોટી ઠેરવો છો. અને એ જ રીતે બાપ્તિસ્મા પણ તમે બાપ્તિસ્મા વિશે પણ એ જ કહી શકો કે તમે કરણીઓથી તારણ પામો છો, કે જે સુવાર્તાની વિરુદ્ધ છે. એટલે આપણે કદાચ વાદ વિવાદમાં પડી આપણે એકબીજા સાથે અગ્રી થઈએ કે નહીં કે કેવી રીતે બાપ્તિસ્મા લેવું, ડૂબકીનું લેવું કે પાણી છાંટીને લેવું, કેવી રીતે લેવું, એમાં કદાચ આપણે વાદ વિવાદ થઈ શકે, આપણને આર્ગ્યુમેન્ટ થઈ શકે. પણ એક વસ્તુ છે બહુ સ્પષ્ટ કે બાપ્તિસ્મા શું છે? તો બાપ્તિસ્મા તો સાક્ષી આપવાની એક તક છે. નવું કરાર અને ચર્ચની મંડળીનો જે ઇતિહાસ છે એ આપણને કહે છે કે બાપ્તિસ્મા દ્વારા લોકોએ પોતાનો વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પોતાનો વિશ્વાસ બહારમાં જાહેર કર્યો. આપણે જોયું એમ કે ફિલિપ જ્યારે પેલા હબસી ખોજાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપે છે, ત્યારે આ ખોજો બાપ્તિસ્મા લેવાની વિનંતી કરે છે. પ્રેરિતોના કૃત્યો 8મા અધ્યાયમાં આપણે આ જોયું હમણાં કે જેલર જ્યારે પાઉલ અને સિલાસના એની સુવાર્તા એમના મોઢેથી સાંભળે છે, અને એના કુટુંબના લોકો બાપ્તિસ્મા પામે છે. આપણે પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાયમાં લુદિયા વિશે જોઈએ છે, 10મા અધ્યાયમાં કર્નેલિયસ વિશે જોવા મળે છે,
પ્રેરિતોના કૃત્યો 18મા અધ્યાયમાં કોરિન્થની મંડળીના લોકો વિશે જોઈએ છે, અને ઘણી બધી બાબતો લખવામાં આવી છે બાપ્તિસ્મ વિશે. અને બાપ્તિસ્મ તો આ બધા લોકો માટે એક શાંત રહીને પણ બહુ સ્પષ્ટ રીતે જાહેરમાં સાક્ષી આપવાની તક હતી કે પોતાનો નવો વિશ્વાસ, પોતાનું નવું જીવન જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એમને મળ્યું છે એ જાહેરમાં રજૂ કરતા હતા બાપ્તિસ્મ દ્વારા. એટલે બાપ્તિસ્મ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલી એક આજ્ઞા છે, બહુ પવિત્ર છે. અને વાલાઓ, આપણે ખોટા વાદ વિવાદમાં પડીને એમાં કેવી રીતે બાપ્તિસ્મ લેવું, કે કઈ ઉંમરના લોકો બાપ્તિસ્મ લઈ શકે, એવા બધા ખોટા વાદ વિવાદોમાં ના પડીએ અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હેતુથી આપણને આજ્ઞા આપી છે એમાં આપણે બાપ્તિસ્મ પામીએ. અને ઘણી બધી મંડળીઓ એની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે. દાખલા તરીકે મેથોડિસ્ટ મંડળીમાં કે તમે પૂર્ણ સભાસદ થાવ 12 વર્ષની ઉંમરે અને પછી તમે બાપ્તિસ્મ લો. બીજી મંડળીઓમાં કોઈ અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે. અમુક લોકો કહેતા હોય છે કે તમે આ ઉંમર વગર તમે બાપ્તિસ્મ ના પામી શકો. જે પણ હોય વાલાઓ, એ બધી મંડળીએ પોતે બનાવેલી બાબતો છે. એના પણ કોઈ કારણો હશે, હું એની સામે મારો કોઈ આર્ગ્યુમેન્ટ નથી. પણ બાપ્તિસ્મ આપણે બાઇબલ આપણને જે શિક્ષણ આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા પ્રભુ છે, એની જાહેરમાં હું ઓળખાણ આપું, એ બાપ્તિસ્મ છે. કેવી રીતે આપવું અને ખોટા વાદ વિવાદમાં પડવું એ ઈશ્વરની ઈચ્છા નથી, પણ ઈશ્વરની ઈચ્છા કે આપણે સાક્ષી બાપ્તિસ્મ દ્વારા આપીએ. આમેન. થેન્ક યુ.